भगवती सूत्र उदायन राजा नो अधिकार। उदायन राजा द्रव्य और भाव से, निश्चय और व्यवहार से स्वरूप प्राप्ति जीवने अनंत कालथी नहीं थवानुं कारण शुं? मनुष्य जन्म पण एक बार नहीं अनेक बार મળ્યો, પણ જીવે પોતે આ પરમાર્થનું કાર્ય, સ્વયં પોતાનું કાર્ય જીવે કેમ ન કર્યું? શું રૂકાવટ? મનુષ્ય જન્મ પ્રાપ્ત થાય તો મન હોય, બુદ્ધિ હોય, બહારની અનુકૂળતાઓ, જે જે ઉદય ભાવો જે સમયે જ્યાં જ્યાં વર્તે છે, જે તે ગતિમાં દરેક જીવ ઉદયની સાથે એકરૂપ છે. એક ક્ષણ માટે વ્યક્તિ ઉદયથી અલગ થવાનો પ્રયાસ કર્યો નથી, એક ક્ષણ માટે. અને જ્યાં સુધી આ ઉદય કન્ટિન્યુઅસ ચાલે છે ત્યાં સુધી જન્મ મરણ પણ કન્ટિન્યુઅસ છે. કર્મ કદી વ્યક્તિની હોશની અવસ્થામાં સંભવિત થતા નથી. જ્યાં સુધી જે બેહોશ છે ત્યાં સુધી જ આ બધી રાગ દ્વેષની અવસ્થાઓ જીવમાં ચાલી રહી છે. જો મુક્તિનો અધિકાર મનુષ્યને, રાગ દ્વેષ બધામાં. રાગ દ્વેષ બી મનુષ્યમાં છે, પણ મનુષ્ય ટોટલ રાગ દ્વેષથી મુક્ત થઈ શકે છે, ઉપર ઉઠી શકે છે. એટલે ઉદય વર્તમાનમાં સતત કન્ટિન્યુઅસ ચાલી રહ્યો છે. તે ઉદય ભાવ કર્મરૂપ અવસ્થા, જેનાથી નવું દ્રવ્ય કર્મ અર્જિત થાય છે. તો વર્તમાનમાં જ્યાં સુધી જે એ ઉદય ભાવથી ઉપર ન ઉઠી શકે ત્યાં સુધી મુક્ત કોનાથી થવું? જેનાથી મુક્ત થવાનું છે તો કન્ટિન્યુઅસ ચાલે છે. એક ક્ષણને માટે એનો વિરામ નથી. એક ક્ષણ માટે અનંતકાળથી એ કન્ટિન્યુઅસ ચાલી રહ્યું છે. હવે એમાં વ્યક્તિએ કદી વિક્ષેપ કર્યો નથી, કદી ઉદયને કદી વ્યક્તિ એની ક્યુ એ કદી કટ કરી નથી, સતત ચાલે છે. તો એ ઉદય ભાવ જે ચાલી રહ્યો છે અને એમાં માણસ વિચારવા સિવાય બીજું કાંઈ કરી શકતો નથી.
બદલાટ કરી શકતો નથી વિચારવા સિવાય. હા, સ્વીકાર થાય તો બદલાટ થઈ જાય. વ્યક્તિનો વર્તમાનમાં ઉદય ભાવનો જો સ્વીકાર બની જાય તો સહજતાથી ભીતરમાં બધી જ પ્રકૃતિઓ એટલે કે ઉદય ભાવ સમસ્ત બદલી જાય. પણ જ્યાં સુધી સ્વીકાર ન થાય તો માણસ સ્વીકાર કરવાને બદલે કાં એને પ્રેસ કરે છે, કાં એને હટાવે છે અને કાં કરે મૂલ્યાંકન. પોતાની સાથે પણ મૂલ્યાંકન કરે, બીજાની સાથે પણ મૂલ્યાંકન કરે. આવું બધું અનેકવિધ રીતે મનની આવી અવસ્થાઓ જ્યાં સુધી છે ત્યાં સુધી જીવ કદી પણ આ સંસારના જે મેઇન કારણો છે રાગ દ્વેષ રૂપ અવસ્થા એનાથી બહાર આવી શકતો નથી. એના માટે વ્યક્તિની પાસે જોઈએ સતત, જેમ રાગ દ્વેષ સતત ચાલે છે એમ વ્યક્તિની પાસે સતત જાગરણ સાક્ષી ભાવ જોઈએ. અને જો જાગરણ સાક્ષી ભાવ એવું સતત જો બની જાય તો રાગ દ્વેષનો છેદ થઈ જાય, કારણ જ ખતમ થઈ જાય. કારણ જ ખતમ થાય તો કાર્ય બને ક્યાંથી? રાગ દ્વેષથી જ કર્મ, અને કર્મ છે તો જન્મ. અને ભાવ કર્મ, દ્રવ્ય કર્મ ને નો કર્મ આ ચાલે છે રૂટીન. મન બુદ્ધિ બધા વર્તમાન મેં એ રૂટીન જ એનું નામ કે જેમાં મનનું નહીં હોવું. જે તે પ્રવૃત્તિઓ ચાલે છે આદતથી, રૂટીનથી, અને એ બધી પ્રવૃત્તિઓની અંદરમાં ક્યાંય એનું મન હોતું નથી. અને મનનું નહીં હોવું એટલે એ બધું જે આપણે ક્રમ ગોઠવી રાખ્યો છે એ પ્રમાણે ક્રમ બધો ચાલતો હોય. ઘણા નિત્યક્રમ કરતા હોય છે. એમ જીવનનો નિત્યક્રમ છે ને, કાંઈક અનુષ્ઠાનનો નિત્યક્રમ હોય નક્કી. જે સંપ્રદાયમાં જ્યાં જ્યાં જીવો હોય ત્યાં તેના ક્રમ બનાવી રાખ્યો હોય કે આ બધું કરવું. એમ સવારથી સાંજ સુધી જીવનનો પણ એક ક્રમ જ છે ને. ઓલો ક્રમ કદાચ તૂટી જાય પણ જીવનનો નિત્યક્રમ બનાવ્યો છે એ ન તૂટે. ખાવું, પીવું, હાલવું, ચાલવું, ઉઠવું, બેસવું, બોલવું એ બધો નિત્યક્રમ જ છે ને, સતત ચાલે છે. એ નિત્યક્રમ ચાલે અને છતાં કર્મ ન થાય, આ નામ સાધના. આપણી દિનચર્યાનો નિત્યક્રમ બરાબર ચાલે અને એમાં જીવને કર્મ ન થાય તો એની અંદરમાં એ વ્યક્તિ સચમુચ એ વ્યક્તિમાં એવું જાગરણ છે. એ જાગરણના સદભાવથી એ વ્યક્તિના નિત્યક્રમમાં કાંઈ પણ વિક્ષેપ ન થાય અને વ્યક્તિના ભીતરની અંદરમાં પણ કોઈ પ્રકારથી, હવે આપણી અંદરમાં વિક્ષેપ જે થાય છે એ શેનાથી થાય છે? રાગદ્વેષથી. તો રાગદ્વેષ કેમ છે? તો કે બેહોશીથી. આપણા મનમાં, આપણા ભાવમાં, આપણી બધી વર્તમાન ભીતરની અવસ્થાઓ એમાં જે વિક્ષેપ થાય છે, વર્ધમાન, હાઈમાન, વર્ધમાન બધું ભાવોનું જે થાય છે એ શેનાથી થાય? તો કે રાગદ્વેષથી. એ રાગદ્વેષ કેમ છે? તો કે બેહોશીથી. હવે નિત્યક્રમ ચાલે છે, હોશ છે નહીં. નિત્યક્રમ બધો જે બનાવ્યો છે અને બન્યો છે રૂટીન એ પ્રમાણે બધું ચાલે પણ એમાં ક્યાંય હોશ નથી. અને જો વ્યક્તિનો એ નિત્ય જીવનના નિત્યક્રમમાં વ્યક્તિનો જો હોશ, જાગરણ, સાક્ષી ભાવ હોય તો એ જીવનનો નિત્યક્રમ એની સાધના બની જાય. આપણી સમગ્ર દિનચર્યા, આપણો શરીર ઉદય ભાવમાં જીવ એ જાગરણ સાક્ષી ભાવ જો વ્યક્તિમાં સતત જો બની રહે તો એ નિત્યક્રમ ચાલે પણ એની સાથે એ વ્યક્તિ એકરૂપ ન થાય. એકરૂપ જો પ્રવૃત્તિ છે છતાં એકરૂપ ન થાય તો એકરૂપ થવા પણ શેનાથી છે? રાગદ્વેષથી. હોશ હોય તો રાગદ્વેષ કમ થાય જેટલો હોશ પ્રગટ. જો હોશ ન હોય તો પ્રવૃત્તિ હોય કે નિવૃત્તિ હોય, કર્મને પ્રવૃત્તિ નિવૃત્તિ સાથે કોઈ સંબંધ જ નથી. વ્યક્તિની અંદરમાં હોશ કેટલો છે? જો હોશ હોય તો પ્રવૃત્તિ હોય, દિનચર્યા હોય, વ્યક્તિમાં કર્મ ન હોય. તો જે આપણી વર્તમાન દિનચર્યા આપણો બધી રૂટીન બનાવી દીધું છે એમાં જો વ્યક્તિનો હોશ હોય તો એ રાગ દ્વેષ ન થાય. ને રાગ દ્વેષ ન થાય તો આપણે ભજન બોલ્યા કે રાગ દ્વેષ ન થાય તો ભગવાનને નીચે ઉતરવું પડે. તો ભગવાન પોતે બની જાય, ભગવાન નીચે ન ઉતરે. આત્મા પોતે આપણો ખુદનો આત્મા
રાગ દ્વેષ રહિત કોઈ પણ બને, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ જીવ, પણ કોઈ પણમાં તો માત્ર મનુષ્ય જ, બીજા કોઈમાં આવી ક્ષમતા, ટોટલ રાગ દ્વેષથી ઉપર ઉઠવાની મનુષ્ય સિવાય બીજા કોઈ જીવોમાં એવી ક્ષમતા નથી. તો એવી ક્ષમતા તો આપણમાં છે, પણ એ ક્ષમતા પ્રગટે ત્યારે કે માણસનું જેટલું જાગરણ તે જ બનતું જાય, એટલી એની ક્ષમતા પ્રગટે, અને ક્ષમતા પ્રગટે એટલે રાગ દ્વેષ કમ. રાગ દ્વેષ જેટલા કમ થાય એટલી વ્યક્તિનો પુરુષાર્થ, હવે એ જ પુરુષાર્થ છે અને એ જ એનું કાર્ય છે. તો વર્તમાનમાં રાગ દ્વેષ જેટલા કમ થાય એટલું કાર્ય આપણું વર્તમાનમાં સતત થઈ રહ્યું છે. તો રાગ દ્વેષની અવસ્થાથી વ્યક્તિ જીવાત્મા છે, રાગ દ્વેષથી આત્મા મુક્ત થઈ જાય તો આત્મા વિતરાગ, એ જ આત્મા, કઈ આત્મા ન બદલે, આત્મા તો એનો એ જ છે. પણ રાગ દ્વેષથી આ જીવાત્મા છે, આ ચતુર્ગતિ રૂપ સંસારમાં જન્મ મરણ ચાલ્યા કરે છે. હવે એમાંથી જો બહાર આવી જવું હોય તો વર્તમાન છે આપણી પાસે. વર્તમાન જેવું કોઈ એકેય એવી સાધના નથી કે વર્તમાનને કોઈ પહોંચી શકે. અગર વર્તમાનમાં કોઈ જીવે એને મુક્તિ ન થાય એવું કદી બની શકે જ નહીં. તો વર્તમાન સર્વોપરી છે. અહીં આપણી પાસે આમ વર્તમાન ક્ષણ આપણી પાસે આમથી આમ વહી જાય. આપણે આપણી અંદરમાં એ સમયનો ઉપયોગ જો જાગવામાં કરીએ તો કાળની અસાધનાથી મુક્તિ. વર્તમાન જે ક્ષણો પસાર થઈ જાય છે આપણી સામેથી, આપણા જીવનમાંથી, આપણા આયુષની પણ ક્ષણ કરતા સેકન્ડ કરતા મિનિટ કરતા કલાક કરતા દિવસ કરતા અહોરાત્રિ, જો ગણતરી થઈ સમયથી અને પલ્યોપમ ને સાગરોપમ સુધી પહોંચી જાય. પણ એ વર્તમાન સમય જે આમ જાય છે એ સમયની સાથે તાલ ન મિલાયો તો એ સમયની અસાધનાથી બચી ગયો તો આત્મા સંપૂર્ણ બધી જ અસાધનાથી મુક્ત થઈ ગયો, તો પોતે પોતાની અસાધનાથી મુક્ત થઈ ગયો. કાલસ આસાયણાએ એટલે કાળની અસાધના એટલે સમયની અસાધના. સમય એટલે આત્મા, વર્તમાનમાં જીવે તો સમય એટલે આત્મા. વર્તમાનમાં જીવે તો વ્યક્તિને આત્મા ટચ થઈ જાય, અને ભૂતભાવીમાં જીવે તો કાળ એને ખતમ કરે. શું કરવું આપણે? વર્તમાનમાં જીવીએ તો દુઃખના કારણો મીટી જાય, અને ભૂતભાવીમાં જો જીવીએ, ભૂતભાવીમાં જો આપણે રહીએ તો આપણો આત્મા મૂર્છિત થતો જાય, અને એ જન્મ મરણના કારણો વધતા જ જાય. એ કારણોને જો આપણે જન્મ મરણના દુઃખના કારણોને જો આપણે ખતમ કરવા હોય તો વર્તમાનમાં આપણે જીવવાનું છે, અને વર્તમાનમાં જીવીએ એ જ આપણો પુરુષાર્થ છે. વર્તમાનમાં જીવે એટલે રાગ દ્વેષ સંભવિત નથી, અને રાગ દ્વેષ સંભવિત નથી તો આત્મા જ છે, તો આત્મા પરમાત્મા જ છે. પર વસ્તુ તરફથી હવે મારું વલણ ઉઠાવી લેવું જોઈએ. પોતાની પણ વર્તમાન વર્તતી દશા જેમાં ક્રોધ વગેરે ભાંગા પડે છે તે ભાંગામાંથી પણ લક્ષ્ય ઉઠાવી લેવું જોઈએ. જે પ્રકૃતિઓના ભેદ અને ભંગ છે એ ભેદ અને પ્રભેદ બધા જે છે એ સ્વરૂપને સમજવા માટે છે. પણ જીવો એ ભેદ અને પ્રભેદ જે કાંઈ બનાવે છે એમાં જ રોકાઈ જાય છે, અને એનું લક્ષ્ય મારા સ્વરૂપને મારે અનુભવવાનું છે, એને મારે પ્રાપ્ત કરવાનું છે, એ વાત વ્યક્તિ ભૂલી જાય છે. ભેદો ઉપરથી લક્ષ્ય ઉઠાવી લઈને પોતાના ત્રિકાળી અભેદ સ્વરૂપનું અખંડ ચૈતન્ય દ્રવ્ય ઉપર મીટ માંડવાની જોઈએ. તેનો આશ્રય લેતા સમ્યક દર્શન પ્રગટ થાય. સ્વરૂપનો આશ્રય લે, દ્રવ્યનો આશ્રય લે, આત્માનો આશ્રય લે તો જરૂર પર્યાય દ્રષ્ટિ છૂટી જાય, અને પર્યાય દ્રષ્ટિ છૂટી જાય તો આત્મા તો અંદરમાં હંમેશને માટે હાજર જ છે. આત્માને ક્યાંય ગોતવાનું નથી. આત્મા તો હંમેશને માટે દરેકે દરેક ગતિ જાતિમાં સ્થિતિમાં હર હાલતમાં હાજર છે. માત્ર એને અનુભવવાનો છે, એને ઓળખવાનો છે. જો ઓળખવો હોય તો વ્યક્તિ વર્તમાનમાં એવું જાગરણ પ્રગટ કરે તો સમ્યક દર્શનથી જાગરણ શરૂ થાય, અને પૂર્ણ ત્યારે બને કે શ્રદ્ધામાં સાહિક સંકેત, જ્ઞાનમાં કેવળ જ્ઞાન, અને ચારિત્રમાં યથાર્થ. આ ત્રણ પૂર્ણ થાય એટલે આત્મા પરમાત્મા. આ ત્રણ ચીજ પૂર્ણ બની જાય તે પરમાત્મા. જ્યાં સુધી અપૂર્ણ છે, શ્રદ્ધામાં ક્ષયોપશમ ઉપશમ રૂપ છે,
ત્યાં સુધી અપૂર્ણ છે. જ્ઞાનમાં મતિ શ્રુત અવધિ છે, મન પર્યવ છે, ત્યાં સુધી અપૂર્ણ છે. ચારિત્રમાં સામાયિક છેદોપસ્થાપન્ય પરિહાર વિશુદ્ધ સૂક્ષ્મ સંપ્રાય છે, ત્યાં સુધી અપૂર્ણ છે. એટલે શ્રદ્ધામાં સાહિક સંકેત, જ્ઞાનમાં કેવળ જ્ઞાન અને ચારિત્રની અંદરમાં યથાખ્યાત, આ ત્રણ ચીજ પૂર્ણ બની ગઈ. રત્નત્રય એટલે આત્મા પરમાત્મા, આ ત્રણ જે છે એ ત્રણ ચીજ આત્માની અંદરમાં ગુણો તો અનંત છે. આ ત્રણ જે ગુણ છે એ મુખ્ય છે. શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર એ ત્રણ છે મુખ્ય છે, અને પછી બીજા ગુણો એની સાથે જ બહાર પ્રગટ્યા વગર રહી શકે નહીં. આ ન પ્રગટે ત્યાં સુધી બીજા એકેય ગુણ બહાર ના આવી શકે, બીજી એક પણ પર્યાય નિર્મળ બની શકે નહીં. તો આ શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર, આ ત્રણ પર્યાય નિર્મળ પૂર્ણ બની ગઈ તો વ્યક્તિના એ ત્રણેય ગુણો શુદ્ધ થઈ ગયા. દ્રવ્ય શુદ્ધ થયું, આત્મા, ગુણ એના શુદ્ધ થયા, એટલે સાહિક સંકેત રૂપ શ્રદ્ધા ગુણની અવસ્થા, કેવળ જ્ઞાન, જ્ઞાન ગુણની અવસ્થા, ચારિત્ર એ સ્થિરતા રૂપ સ્વરૂપ રમણતા રૂપ ચારિત્ર સ્વરૂપમાં સ્થિર થઈ ગયો 100%, અને અંદરમાં જરા પણ ચંચળતા ન હોય. રાગદ્વેષ જ્યાં સુધી છે ત્યાં સુધી વિહવળતા ચંચળતા છે, અને યથાખ્યાત ચારિત્ર આવી ગયું એટલે ચંચળતા માત્ર ખતમ થઈ ગઈ. પછી અંશ માત્ર પણ આત્માના પ્રદેશો હલે નહીં, અને આત્માના પ્રદેશો પૂર્ણ સ્થિર થઈ ગયા ત્યાર પછી એની આ શરીરમાં રહેવાની સ્થિતિ છે 5 અક્ષર પ્રમાણ. જ્યારે આ યથાખ્યાત ચારિત્ર બની ગયું પછી એ જીવને આ શરીરમાં રહેવાની સમય કેટલો છે? 5 ક્ષણ. 5 ક્ષણ જ, કારણ કે રૂ બોલે એટલા સમયમાં તો આત્મા શરીરથી મુક્ત થઈ જાય અને આત્માનું નિર્વાણ થઈ જાય, મોક્ષ થઈ જાય. તો પૂર્ણ ચંચળતા ખતમ થાય ત્યારે યથાખ્યાત ચારિત્ર પ્રાપ્ત થાય, પૂર્ણ ચંચળતા ખતમ થઈ જાય. તો જે ચંચળતા યોગની છે, ઉપયોગની છે, એ બધી રાગદ્વેષને આભારી છે. રાગદ્વેષ જેટલા કમ થાય વ્યક્તિના એટલા પ્રમાણમાં એના જે ગુણો ઉપર આવરણો છે એ આવરણો ઓછા થઈ જાય, અને જીવ એટલો બધો ખીલતો જાય. જેમ પાણી પૌધાને મળે, ઝાડને છોડને પાણી મળે તો એ કેટલો ખીલે, કેવું ખીલે, કેટલું હર્યું ભર્યું બની જાય, લીલું છમ બની જાય. અને પાણી મળતું બંધ થઈ જાય તો સુકાવા મળે. જો એ જ ક્લાઇમેટ, એ જ બધું છે, પણ એનો ખોરાક છે પાણી. એ પાણી મળતું બંધ થઈ જાય તો જીવનો આત્માનો નિજ ખોરાક છે આ શ્રદ્ધા, સુખ અને શક્તિ. એ ન મળે તો શરીરનો ખોરાક આપણને ખબર છે, અને જો શરીર ખોરાક ઓછો થતો જાય તો વીકનેસ લાગે, ચક્કર આવે, કેટલું બધું દેખાય, અને શરીર સુકાવા મળે. આપણે જોઈ શકીએ વજન ઓછું થતું જાય. કોક જોવે તો કેમ આમ છે, તો વજન કેમ ઓછું થઈ ગયું, આ શરીર આવું દુબળું કેમ થઈ ગયું? દુબળું થઈ જવાનું મિનિંગ એ કે એનું વજન, એની ચરબી, જે ચરબી વગર જોતી જરૂર વગરની ચરબી ભેગી થઈ હતી, એ બધી ચરબી ખોરાક ઓછો કર્યો તો ચરબી સુકાઈ ગઈ. હકીકતમાં ચરબી ખતમ થઈ ગઈ. ઉપવાસ કરે ને, ઉપવાસ કરે એટલે 3 ઉપવાસ પછી રોજનું 1 કિલો વજન ઓછું થાય. તો એ કેમ થાય છે? એ શું થાય છે? એ ચરબી જ ખાય છે. જમા કરેલી, પોતે જ પોતાની જમા કરેલી જે ચરબી છે ને એ જ ચરબી ખાય છે. અને 1 માસ કમણ કરે તો 20 થી 25, 30 કિલો વજન એનું ઓછું થઈ જાય. અને પછી જુઓ, જેવો એ ખોરાક શરૂ કરે એટલે જેમ જેમ ખોરાક એને સેટ થતો જાય એમ એનું વજન, એટલે નક્કી છે ને કે ખોરાકથી શરીરનું વજન વધે છે, બેહોશીથી કર્મનું વજન વધે છે, અને હોશ પ્રગટે એટલે શરીરનું વજન એ નોર્મલ થઈ જાય, અને આત્મા બિલકુલ નોર્મલ થઈ જાય અને બિલકુલ પવિત્ર બની જાય. હવે જ્યાં સુધી આ હોશ નથી ત્યાં સુધી જ આ બધાની વૃદ્ધિ થાય, અને જો નકામું છે એ બધાને દુઃખરૂપ થાય. પછી શરીરમાં પણ વધારે ચરબી જરૂરથી વધારે હોય તો ડૉક્ટર પાસે જાઓ તો હું કે ડાયટિંગ કરો. આ ચરબી છે તો તમને આમ બધું થાય, એટલે માણસ સીધો કેવો સમજી જાય છે, કેવો ખોરાક ઉપર ધ્યાન રાખે છે.
કે આ શરીરમાં વગર જોતી જે વસ્તુ જમા થઈ છે એ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી તમને ઠીક નહીં રહે. આવી તકલીફો થવાની સંભાવના છે. માટે જલ્દી આ જરૂર વગરની ચીજ છે એમાંથી બહાર આવી જાઓ. એમ બધા ક્ષેત્રમાં બધી વસ્તુ જરૂર વગરની જેટલી છે બધી દુઃખરૂપ છે, અપ્રયોજનભૂત. આ બધી પ્રવૃત્તિઓ જીવને દુઃખરૂપ છે, પ્રમાદરૂપ છે, આશ્રમરૂપ છે, બંધનરૂપ છે. જે જીવ જાગશે એને એની ખબર થશે, નહીતર અપ્રયોજનભૂત છૂટશે નહીં. પ્રયોજનભૂત છૂટી જવાનું, જો જીવન છૂટી જવાનું. આયુષ પૂરું થયું આ શરીરનું એટલે જીવન છૂટી જવાનું, પણ અપ્રયોજનભૂત બધું સાથે. કેવું છે? બધી પ્રકૃતિઓ સાથે. આ કર્મ, ટોટલ કર્મ અપ્રયોજનભૂત છે. આ 5 કારણ જે આશ્રવના છે અપ્રયોજનભૂત છે. 18 પાપસ્થાનક અપ્રયોજનભૂત છે. તો અપ્રયોજનભૂત જ પેલું કરે છે. એની કોઈ જરૂરત જ નથી, કોઈને જરૂર નથી, એકને નહીં. સમસ્ત વિશ્વના જીવોને અપ્રયોજનભૂતની જરૂરત જ નથી. પાપ, આશ્રવને બંધ આ 3 ચીજની કોઈ જીવને કદી જરૂરત જ નથી. અને આ 3થી જો પાપ, આશ્રવને બંધથી છૂટી જાય તો આત્મા નિજ સ્વરૂપને અનુભવમાં આવી જાય. એ નથી જરૂરી એવી 3 ચીજ પાપ, આશ્રવને બંધ સતત ચાલે. કેવું કામ છે આ? કેટલી આદત છે, કેવી બેહોશી છે આ! અપ્રયોજનભૂત પાપ, આશ્રવને બંધ દરેક જીવોને હંમેશા માટે એ છોડવા જેવું. હવે જે છોડવા જેવું છે, અપ્રયોજનભૂત છે, એ હંમેશને માટે સતત ચાલે. એ સતત જે ચાલે છે એનો ગેપ પાડો. એ વર્તમાનમાં જીવે તો એની જે ક્યુ છે એ તૂટી જાય, એ ગેપ પડવા માંડે તો એ પછી કમજોર થવા માંડે. એ આશ્રવના કારણો કમજોર થવા માંડે, અને જેટલું એ કમજોર થઈ જાય અને વ્યક્તિનું એવું જાગરણ પ્રગટે અંદરથી ફોર્સ એક સાથે ખતમ. એક સાથે છલાંગ. એ છલાંગ એ ચીજ છે કે જીવનું જાગરણ ભલે ખંડ થતું હોય, પણ ખંડ થયું એટલે હકીકતમાં એ પાપ, આશ્રવને બંધ એ 3ની જે ક્યુ છે એ કટ થઈ જાય. જાગરણ સાક્ષી ભાવ સિવાય આ ક્યુ કોઈથી કટ થઈ શકતી નથી. અને જેટલી કટ થાય એટલું કમજોર થાય, એ નબળું પડે. અને પછી વ્યક્તિમાં એવું જાગરણનું જોર અને એવું જાગરણ તેજ બની જાય તો એક સાથે આ 3 વસ્તુ કારણરૂપ જે છે 3 વસ્તુ એક સાથે ખતમ થઈ જાય. તો આ જીવની વર્તમાન આવી અવસ્થા સહજતાથી બની જાય. તો આ જીવે અનંતકાળથી એ વસ્તુમાં કઈ ગેપ નથી પાડ્યો. સતત પ્રવૃત્તિ, નિવૃત્તિ, બાળક, યુવાન, વૃદ્ધ એ તો મનુષ્યની અવસ્થા છે. 5 સ્થાવર જો કેવી અવસ્થા છે, કેમ જીવે છે, એની કર્મ થાય. એકંદરી જીવો 5 સ્થાવર એને એક સાગરની સ્થિતિ બને. એને સાધન શું છે? એની પાસે શું છે? એની પાસે ખાલી એક શરીર, બીજું કંઈ જ નહીં. મન નહીં, બુદ્ધિ નહીં, હાથ નહીં, પગ નહીં, કાન નહીં, નાક નહીં, આંખ નહીં, માથું નહીં, પગ નહીં, કાંઈ નહીં. લ્યો, માણસ કેમ કે મોં માથું છે કાંઈ? આ એકંદરી જીવ ને કોઈ ચીજ નથી, ખાલી એક. અને આપણે જે જોઈએ છીએ એનું શરીર છે, જેમ આ શરીર જોઈએ છે એમ. તો એ એકંદરી જીવોને પણ એક સાગરની સ્થિતિનું કર્મ થાય. કેમ થાય છે? થાવર એટલે સ્થિર. થાવર સંજ્ઞા જ એટલા માટે આપવામાં આવી કે થાવર એટલે સ્થિર. આમાં ઘડિયાળને ચીપકાવી છે, એનો ખોલો ત્યાં સુધી ત્યાં જ રહે ને. એમ એ જે 5 થાવર છે એ જ્યાં હોય ત્યાં રહે. વ્યક્તિ જો કોઈ ન હટાવે તો એ એમ નામ પડ્યું રહે. તો એ 5 સ્થાવરમાં જે એકંદરી જીવ છે એ એકંદરી જીવની અંદરમાં પણ રાગ દ્વેષ કન્ટિન્યુઅસ ચાલે છે. અને એ રાગ દ્વેષ ચાલવાથી એ જીવને પણ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરની બને. કેવું કામ છે? કેમ થાય છે આ કર્મ? અંદરમાં બેહોશી. એટલી બેહોશી છે, એક જ પોઈન્ટ ખુલ્લો છે. એકંદરી જીવને એને સુખ દુઃખનો અનુભવ થાય, બસ, બાકી કાંઈ ખબર નથી. એને સુખ દુઃખનો અનુભવ થાય છે. એટલે આત્મા સુખ દુઃખનો વેદક છે, સુખ દુઃખનો જ્ઞાયક છે. એ સુખ અને દુઃખ એકંદરી જીવોને થાય ને સુખ સમ નિગોદને થાય, નારકીને થાય, દેવને થાય, બધાને થાય.
સુખ દુઃખ દરેક જીવોને થાય છે, અને એ સુખ દુઃખ થાય છે એ એટલો જ અંશ, એક થોડોક આત્માનો 1 પોઈન્ટ જેટલો અંશ એનો ખુલ્લો છે. બાકી બધું આવરણરૂપ અને એકંદરી એટલે પૂરેપૂરી બેહોશી. એ બેહોશી એ કર્મબંધનું કારણ છે. એ ક્ષેત્ર નહીં, એ કાળ નહીં, એ દ્રવ્ય નહીં, એ વસ્તુ વ્યક્તિ નહીં, પણ વ્યક્તિની વર્તમાન જે બેહોશી છે એ જીવ માત્રને કર્મબંધનું કારણ છે. હોશ પ્રગટે, જો હોશ પ્રગટાવવાની એની પાસે ક્ષમતા નથી, એ શું કરે? એ શું કરી શકે? એક કામ ઢગલો જ પડ્યું રહે એમના, એની સ્થિતિ પૂરી ન થાય ત્યાં સુધી એમાં જીવ રહે, અને પછી સ્થિતિ પૂરી થાય પાછું એમાં આવીને ઉત્પન્ન થાય. શું થાય? આ રોલિંગ પ્લાન અનંતકાળથી આ જીવોનું ચાલે છે. હવે જેમ જેમ પછી પ્રાણ પર્યાપ્તિ, એકંદરીથી પછી બેરેન્દ્રી થયો, અને બેરેન્દ્રી થયો એટલે શરીર અને મોઢું બે ઇન્દ્રિય થઈ, તો પછી જુઓ એમાં કર્મ પણ વધે થાય, એની સ્થિતિ વધતી જાય. એકંદરી 5 થાવરની 1 સાગરની સ્થિતિ, બેરેન્દ્રી 2 સાગરની. હવે શું કરે છે? બેરેન્દ્રી જેવો ચાલી શકે, એ ચાલે છે, પણ એ કઈ એની અવસ્થા છે? પછી તેરેન્દ્રી જેવું, શરીર, મોઢું અને નાસિકા, તેરેન્દ્રી જેવું એ ચાલે છે, પ્રવૃત્તિ કરે છે બધી સંજ્ઞાથી, અને એમાં 3 સાગરની સ્થિતિ. જો જેમ જેમ સાધનો વધતા ગયા એમ સાથે સાથે જાગરણ નથી, જાગરણ સાક્ષી ભાવ નથી પ્રગટતો. એ જાગરણ સાક્ષી ભાવ પ્રગટાવવા માટે તો 10 પ્રાણ જોઈએ, અને સંઘની પચંદ્રી જોઈએ. તો આપણી પાસે 10 પ્રાણ છે, 6 પર્યાપ્તિ છે, એટલે આપણે આ બેહોશીમાંથી ટોટલ મુક્ત થઈ શકીએ એમ છીએ. અને બેહોશીથી જે માણસ મુક્ત થઈ ગયો, કર્મ નવા થવાના ટોટલ બંધ, અને જે સત્તામાં છે ને જલી જાય. શું કરવાનું આવ્યું? કર્મ સ્થિતિ પૂરી થાય ત્યાં સુધી પછી ખમી ન કે, એ પછી રાહ ન જુએ. એની તાકાત, એનો પુરુષાર્થ એવો છે કે અંદરમાં સત્તામાં રહેલું કર્મ જે છે એ જલી જાય. નવું આવતું ટોટલ બંધ થઈ ગયું. પુરાણું જેટલું છે સત્તામાં, બેલેન્સમાં, એ અંતર્મુહૂર્ત કેટલી સ્થિતિ 48 મિનિટમાં એ બધું કર્મ જલી જાય. એવી ક્ષમતા એક જ મનુષ્યમાં છે, બાકી કોઈમાં નથી. તો આવી ક્ષમતા, આવી ધીરજ આપણને પ્રગટાવવાનો અવસર મળ્યો છે. એ બધું થાય જાગરણ સાક્ષી ભાવથી, અને આવું જાગરણ સાક્ષી ભાવ વ્યક્તિ વર્તમાનમાં જોવાના અભ્યાસથી આ શક્ય સંભવિત છે. જો વ્યક્તિમાં આવું જાગરણ પ્રગટી જાય તો જરૂર એનું કામ થયા વગર રહી શકે નહીં. તો એટલું બધું અદ્ભુત કાર્ય અનંતકાળમાં જે નથી થયું ને, એ અત્યારે થવાની સંભાવના છે. એટલી બધી આપણે સંભાવનાઓ લઈને અહીંયા આવ્યા છીએ, અને એ કાર્ય જો વ્યક્તિના મનમાં લે ને, એ કોઈ પણ વાત મન ઉપર લીધી તો એ કાર્ય થાય. મન ઉપર ન લે, સારું છે, કરવા જેવું છે, બોલે, વાંચે, સાંભળે, પણ જ્યાં સુધી મન ઉપર ન લે ને ત્યાં સુધી કાર્ય સક્રિય રૂપ નહીં બને. સક્રિય ત્યારે જ બનશે કે માણસ જ્યારે એનું મન ઉપર લે છે કે આ મારું કામ છે, આ મારે કરવાનું છે. આ જાગરણ કરવાનું, શું જાગરણ? બીજું કાંઈ કરવાનું નથી. અને એ જાગરણ વગરનું ગમે એટલું થાય તો પણ એ બધું જીવને માટે 0.0. અને જાગરણ પ્રગટે એટલે એની ગતિ થાય, એની પ્રગતિ થાય, અને પછી એની અંદરમાં પવિત્રતા પ્રગટે. પવિત્રતા જ્યાં સુધી ન પ્રગટે, પવિત્રતા ત્યારે જ પ્રગટે કે જીવની અંદરમાં વર્તમાન એવું જાગરણ પ્રગટે. તો રાગદ્વેષ જેટલા ઓછા થતા જાય એટલો એ પવિત્ર બને, એના પરિણામ નિર્મળ બને, અને પરિણામ જેટલા શુદ્ધ બનતા જાય એટલું નવું કર્મ ઓછું થતું જાય, અને કર્મના કારણો એટલે કે આશ્રવરૂપ જે છે એ બધા કારણો ખતમ થઈ જાય. અને જો મિથ્યાત્વનું કારણ ગયું એટલે જીવ કેટલું કામ થઈ ગયું? 5માંથી એક જ કારણ મીટ્યું, સમ્યક દર્શન થયું. મિથ્યાત્વ, અવરત, પ્રમાદ, કષાય અને યોગ, આ 5 કારણ છે. એમાંથી પહેલું એક મિથ્યાત્વ ગયું ને તો 12 આની સંસાર ખતમ. કેટલું કામ? પહેલું એક જ આશ્રમનું કારણ. આશ્રમનું કારણ પહેલું એક જ છે, મિથ્યાત્વ. અને મિથ્યાત્વ એક ગયું એટલે વ્યક્તિની, જે કોઈ પણ વ્યક્તિ હોય,
સમ્યક દર્શન થયું પછી એની સંસાર ખાલી ચારાની, પછી એનો સંસાર અનંતનો બને. આ અનંતનો છેદ કરી નાખ્યો એવી શક્તિ વર્તમાનમાં વ્યક્તિ પાસે છે અને વ્યક્તિ કાર્ય કરી શકે એવી સંભાવના છે. જો એવું જાગરણ એનામાં પ્રગટે તો આ કાર્ય થઈ શકે. એટલે એક કારણ આશ્રમનું ખતમ થયું તો બારાની સંસાર ખતમ થઈ ગયો. તો પછી તો બીજા કારણો તો મામૂલી છે, એ તો ફૂંક મારે ત્યાં ઉડી જાય એવા છે. આ મેઇન કારણ છે એટલું મજબૂત, એટલું સોલિડ છે કે જેની કોઈ સીમા નથી. એટલી ભ્રાંતિ ઊભી કરી દીધી. મિથ્યાત્વ હોવાથી જીવની અંદરમાં ભ્રાંતિ જ છે અને ભ્રાંતિથી જ જીવે છે. અને એ ભ્રાંતિ મીટી ગઈ પછી હું જ છું, મારું છે, મારામાં છે, મારા સિવાય બીજે ક્યાંય આત્મામાં જ છે. આ બધું જે કંઈ સુખ છે, શાંતિ છે, સમાધિ છે, ક્ષમા છે, એ બધું મારા આત્મામાં છે. એ શરીર, મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો તો વ્યક્ત કરવાના સાધનો છે. એની અંદરમાં એ કાંઈ થાય, આ યોગની અંદરમાં કાંઈ ન થાય. ખાવા પીવાનું છોડી દો તો શરીર દુબળું થાય, બસ એટલું જ, બાકી કાંઈ ન થાય. પણ એ ઉપવાસ કર્યો ને સ્વરૂપનું લક્ષ્ય હોય તો નિજરા, પણ સમ્યક દર્શન જોઈએ. નિજરા માટે તો સમ્યક દર્શન જ જોઈએ. સમ્યક દર્શન વગર કદી પણ નવું કર્મ આવતું બંધ ન થઈ શકે. નવું કર્મ બંધ કરવું હોય તો વ્યક્તિને પહેલું સંકિત સમ્યક દર્શન, અને સમ્યક દર્શન તે સંબર, મિથ્યા તે આશ્રમ. સ્વભાવમાં કંઈ કરવાનું જ નથી, કરવાનું છે બધું આશ્રવમાં. બેહોશી બધી આશ્રવરૂપ છે અને હોશ પ્રગટે એટલે જીવને અંદરમાં પોતાના સ્વભાવને અનુભવ કરવાનો, બસ. બીજું કંઈ કરવાનું નથી. સ્વભાવમાં કાંઈ કરવાનું નથી. એકદમ સ્વસ્થ પૂર્ણ રૂપ શાંતિ, નહીં અંદરમાં વિકલ્પ, નહીં જાવું નહીં આવવું, આવી અવસ્થા શરીરધારી હોવા છતાં એવી અવસ્થા બની જાય. એવી અવસ્થામાં વર્તમાનમાં વ્યક્તિ જો જીવે તો આ બધા આશ્રવના કારણો સ્ટેપ બાય સ્ટેપ બધા ખતમ થઈ જાય. એટલે પહેલો આશ્રવ છે મિથ્યાત્વ, અને મિથ્યાત્વ જાય પછી જ યાત્રા આપણી શરૂ થાય. એ સિવાય આ યાત્રા કોઈ શરૂ થાય એવી કોઈ સંભાવના નથી. શુદ્ધ અખંડ ચૈતન્ય દ્રવ્ય ઉપર મીટ માંડવી જોઈએ. તેનો આશ્રય લેતા સમ્યક દર્શન પ્રગટે. સ્વરૂપનો આશ્રય લેતા જીવને સમ્યક દર્શન થયા વગર રહી શકે નહીં. અનાદિનું મિથ્યાત્વ ટળી જાય અને ઉપયોગની શુદ્ધિ વૃદ્ધિ થાય. ઉપયોગની શુદ્ધિ થાય અને એની વૃદ્ધિ થતી જાય. ક્ષણ ક્ષણ જેમ આશ્રમની વૃદ્ધિ થતી હતી એમ ઉપયોગની વૃદ્ધિ, ઉપયોગ તેજ બનતો જાય. અને 100 ડિગ્રી ઉપર ઉપયોગ તેજ બની ગયો, ખલાસ, કર્મ જલી જાય. તેથી સંવરપૂર્વક નિજરા થાય. સંવર હોય તો જ નિજરા, અને એ સંવર વગરની નિજરા એ અકામ નિજરા છે, અને અકામ નિજરા એટલે પુણ્ય. સંવર હોય તો સકામ નિજરા, અને તો સ્વરૂપની પ્રાપ્તિ. સંવરપૂર્વકની નિજરા થાય છે. સંવરપૂર્વકની નિજરા તે જ મુક્તિ. સંવરપૂર્વકની નિજરા તેનું નામ જ મુક્તિ. અનાદિકાળથી અજ્ઞાનના નાશ માટે જીવે જરાય પ્રયત્ન કર્યો નથી. અનંતકાળથી જીવે અજ્ઞાનને ખતમ કરવા માટે જીવે કાંઈ જ કર્યું નથી. જે ઉપાય બતાવ્યો તેનો આશ્રય લઈને તો નિશ્ચય સમ્યક દર્શન પ્રગટે. જે ઉપાય બતાવ્યો એનો જો આશ્રય લઈએ તો જીવને નિશ્ચયથી સમ્યક દર્શન થયા વગર રહી શકે નહીં. મિથ્યાત્વ, અજ્ઞાન અને આશ્રવનો નાશ થઈને પોતાના ત્રિકાળી સ્વરૂપની પ્રાપ્તિ થાય. મિથ્યાત્વ, અજ્ઞાન, આશ્રવ ખતમ થઈ જાય તો આત્માને પોતાની અનાશ્રવી અવસ્થા જે છે તે તેને અનુભવમાં આવ્યા વગર રહી શકે નહીં. અને અનંત દુઃખોનો નાશ થઈ જાય. અનંત દુઃખોના કારણ જે મિથ્યાત્વ અને અજ્ઞાન છે એ બે ખતમ થઈ જાય, નાશ થાય. દુઃખનો સર્વથા નાશ થાય, કારણોનો નાશ થાય અને વિતરાગતાની પ્રાપ્તિ થાય. દુઃખના કારણો ટોટલ મીટી ગયા તો આત્મા વિતરાગતાની પ્રાપ્તિ થાય. અનંત અનેકાંતવાદ શું બતાવે છે તેનો જરા નિર્ણય તો કર. સ્યાદવાદ શૈલીને જાણ્યા વિના 3 કાળમાં જ્ઞાન થતું નથી. અનાદિનો જીવ ફેરફૂદડી ફર્યા કરે છે. અનાદિથી
84 લક્ષ જીવાજોની અંદરમાં ફેરફૂદડી ફરે ને, ફેરફૂદડી સામે સામે બે આસામ પકડીને, એમ આ જીવ અનંતકાળથી જે ફેરફૂદડી ફરે એટલે શું થાય? ચક્કર આવવા માંડે. આ જીવને આ બેહોશીથી આ ચક્કર, સંસારનું ચક્કર અનંતકાળથી જીવ ફર્યા કરે છે. અને પોતાની સ્વરૂપની સ્થિરતા શું છે? કારણ કે ચક્કર આવે છે એટલે એને, જેને ચક્કર આવે ને એને શું લાગે? જો હલે છે પોતે લાગે શું એને? પલંગ ઉપર બેઠો તો કે પલંગ હલે છે. પલંગ હલે? જ્યારે ધરતીકંપ આવે ને ત્યારે શું થાય એને? શું લાગે? જો કેવું છે આ? તમે ટ્રેનમાં બેઠા હો અને તમારી ટ્રેન ઊભી હોય ને બીજાની ટ્રેન ચાલે, તમને એમ લાગે કે આ ટ્રેન ચાલુ થઈ. અને ટ્રેન જેવી ચાલુ થાય એટલે આમ તમે બહાર ખેતરોમાં જુઓ તો શું લાગે? કેવું ફરતું હોય? આમ ઝાડ કેટલા ઝડપથી ફરતા હોય. ઝાડ ફરે છે, જો ફરે છે પોતે અને દેખાય છે. આ ચક્કર આવે ત્યારે આવું લાગે. આ ફેરફૂદડી જીવ ફરે ને બધું આવું લાગે. જે નથી જ લાગે, નથી જ દેખાય, નથી જ અનુભવમાં આવે. એટલે આ બધું, આ ચક્કર જે છે એ મિથ્યાત્વનું છે. અને ચક્કર એવું છે, અને ચક્કર એવું મિથ્યાત્વ ફરે છે, આ મિથ્યાત્વનું ચક્કર, કે જેથી જીવની આવી ભ્રાંતિ છે કે જેની કોઈ સીમા જ નથી. અમે જેમાં જે નથી એ છે ને દેખાય, કારણ કે ચક્કર આવે છે. માણસ પલંગ ઉપર બેઠે ને પલંગને પકડી રાખે, એને એમ કે પલંગ હલે. અરે પલંગ નથી હાલતો, તું હલે છે. આવી જીવોની વર્તમાન અવસ્થા છે આ મિથ્યાત્વના સદભાવથી. મિથ્યાત્વથી માણસ ઉપર, એટલે માણસને પોતાની વર્તમાન નેચરલી અવસ્થા જે છે એ કોઈ દી અનુભવી નથી. આશ્ચર્ય ચકિત થઈ જાય કે આ ચીજ છે, આવું છે, આ છે. આ મંદિરમાંથી એને બહારનું બધું છૂટી જાય. જોવે છે પકડાય નહીં, સાંભળે છે પકડાય નહીં, પાંચેય ઇન્દ્રિયોના વેપારો બંધ થઈ જાય. આવો વ્યક્તિ ચકિત થઈ જાય અને આવી અવસ્થા એની નેચરલી જે છે અનુભવમાં આવે ત્યારે એને અહોભાવ, એવો અહોભાવ પ્રગટે અને રોમ રોમ એના પ્રફુલ્લિત બની જાય અને શબ્દ ન આવે, આંખમાંથી આંસુ ચાલ્યા જાય. એવા હર્ષના આંસુ હોય અને વ્યક્તિ એકલો જો હોય ને તો તે નાચવા માંડી જાય. આવી છે અંતરની વર્તમાન અવસ્થા. પણ આ બધું જે મિથ્યાત્વના સદભાવમાં જીવને ચક્કર છે પોતાને, એને લાગે છે કે બીજું ફરી રહ્યો છે. બીજું કોઈ ફરતું નથી. આ આપણી માન્યતાથી, ભ્રાંતિથી આપણને આવું બધું લાગે છે. હવે એ ભ્રાંતિને મિટાવવાની છે. અનેકાંતવાદ શું બતાવે છે તેનો જરા નિર્ણય તો કર. શાદવાદ શૈલીને જાણ્યા વિના ત્રણ કાળમાં જ્ઞાન થતું નથી. અનાદિનો જીવ ફેર ફૂદડી ફરે છે, ખરા જ કરે છે. અનેકાંત કહો કે શાદવાદ કહો, તે એક જ છે. અનેકાંતવાદ વસ્તુને પરથી અસત અને સ્વથી સત સમજે છે. પરથી અસત અને સ્વથી સત. આ શરીરથી અસત અને આત્મા સત. આ શાદવાદ, અનેકાંતવાદ બતાવે છે. વસ્તુ સત અને અસત, નિત્ય અને અનિત્ય, એક અને અનેક, શાશ્વત અને અશાશ્વત પરસ્પર વિરોધ બતાવી બંને શક્તિ એકમાં છે તેને સમજીને સ્વરૂપમાં મીટ માંડે તો સમ્યક દર્શન થયા વગર રહી શકે નહીં. શરીર અનિત્ય છે, જોનારો નિત્ય છે. આ સાથે છે બે. નિત્ય આત્મા છે, અનિત્ય પૂતગલ છે. તો પૂતગલ આ શરીર છે. શરીર પૂતગલ છે માટે પ્રતિક્ષણ પૂતગલ બદલે છે, કારણ એનો સ્વભાવ છે અનિત્ય છે. એનો સ્વભાવ છે અનિત્યપણું, એનો સ્વભાવ છે એટલે એ બદલવાનું જ. એ માણસ જેવું રાખવા માંગે નહીં રહે, ગમે એટલો પ્રયાસ કરે, એને ગમે એટલું હાચવે. માણસ કહે કે મેં તો જીવની માફક હાચ્યો. જીવને નથી હાચવો પણ વસ્તુને. કેમ હાચવે જીવની માફક? લગાવ. એટલો એનો લગાવ છે વ્યક્તિને, એ વસ્તુનો. એ વ્યક્તિ મેં તને આપ્યું પણ મેં તો આને વસ્તુ જીવની માફક આપ્યું, તે આવું બગાડી કેમ નાખ્યું? કોઈ પ્રસંગ હોય ને, કોઈને કાંઈ વસ્તુ આપે, લઈ જાય ને તો લઈ જાય ને પછી વાપરે, પછી ધ્યાન ન રાખે પછી તો બગડી જાય ને. તો ઓલી વ્યક્તિ શું કે, મેં જીવની માફક આ વસ્તુને હાચવી હતી અને ત્યાં આવી બગાડી નાખી. કેટલો લગાવજો. પેલા તે આપતા જ ઝીઝકી જાય, આપે જ નહીં. પણ આપે કદાચ ભૂલે ચૂકે આપી દે તો પણ
એની અવસ્થા માનસિક કેવી હોય અને કેવી રીતે જીવ કામ કરે, તો આ રીતે જીવ પોતાને વસ્તુને એવી પોતાથી અધિક વસ્તુ એને પ્રિય છે એને એટલી સાચવે, છતાં એ વસ્તુ બદલી જાય, બગડી જાય, તૂટી જાય, ફૂટી જાય, ફાટી જાય, કપડાં ફાટી જાય, બધી વસ્તુ તૂટી ફૂટી જાય, આવું બધું થાય. કોઈ પણ નિમિત્ત આવતાની સાથે એ વસ્તુ ગમે તેવી ઠોસ હોય, ગમે તેવી સુંદર બનાવેલી હોય, તો પણ એની જ્યારે એ બન્યું ને ત્યારે એની સ્થિતિ નક્કી થઈ ગઈ છે. આ શરીરનો જન્મ થયો ત્યાર પહેલા આયુષ નક્કી થઈ ગયું છે કે આટલા સમય સુધી તારા અહીં રહેવાનું છે. પછી અને એ સમય પાકે પૂરો થાય એટલે કાંઈ નિમિત્ત, જો આ શરીરને પણ નિમિત્ત બને છે ને નિમિત્ત. માણસ આમ ચાલતો હોય, રસ્તા પર ચાલતો હોય અને રસ્તો સાફ હોય અને આમ ઠોકર વાગે ને પડી જાય, અહીંયા ખલાસ કેમ થાય? માણસ શું કે ઠોકર વાગીને પડી ગયો ને, પણ એ જયારે પરલક્ષ્ય છે ને એટલે નિમિત્તને પકડે. એને ખબર નથી કે આ આયુષ્ય પૂરું થવાનું હતું. એમ કોઈ પણ વસ્તુ સરસ મજાની તમે લાવ્યા, વિદેશ ગયા ફરવાનું લાવ્યા, શોકેસમાં રાખી, શોકેસ કામ વાળાને સોંપ્યું સાફ કરવા માટે. દિવાળી આવે ત્યારે સાફ સફાઈ કરે ને, બધું સાફ સફાઈ કરે, ઘરને એવું સાફ સફાઈ કરે, પણ આ ભીતરને કોઈ સાફ સફાઈ કરવાની વાત નથી. શરીરને સાફ સફાઈ કરે, ઘરને કરે, બધું કરે. તમારે એટલું સાફ સફાઈ કરે ને એટલો કચરો જ નીકળે, કારણ કે કચરો તો બધે જમા થવાનો જ છે. તિજોરી હોય ને તમારી તિજોરીમાં ધૂળ નીકળે, કારણ કે એનું કામ છે, એ બધી પ્રસરવું એનું કામ છે પૂતગલનું. પણ ભીતરને સાફ કરવા માટે માણસ કોઈ દી તૈયાર નથી. ઘરને તો માણસો બોલાવીને તમે સાફ કરાવી નાખો, બધું કરી નાખો છો, પણ પોતાની વર્તમાન અવસ્થા, પોતાના જીવનને સાફ કરવા માટે વ્યક્તિ કદી પણ તૈયાર થયો નથી. અને આ તૈયારી આ ભવમાં કરવાની છે. અને આ ભવમાં જો એની આ સફાઈ કરવાની તૈયારી બની જાય તો જરૂર એ આત્મા એમાંથી મુક્ત થયા વગર રહી ન શકે. તો આ કામ આપણું છે, તો આ આપણાથી જ થવાનું છે. અને આપણા સિવાય આપણી, કારણ કે જમા મેં કર્યું છે ને, આશ્રમના કારણો મેં વધાર્યા છે ને, તો આમાં બીજી કોઈ વ્યક્તિ નહીં ચાલે, આમાં હાથ પગે નહીં ચાલે, આમાં મનનું પણ કામ નથી. બોલો પછી બીજું કોણ કરી દેશે? બહારનું તો તમારું બધું કરી દેશે, બહારના બધા માણસો, કારણ કે બહારનું છે, બહારના માણસો કરી શકે છે. આ તો પોતાનું છે, પોતે બનાવ્યું છે અને પોતે એને પકડી રાખ્યું છે. એ કામ એને પોતા. હવે ક્યારે થાય આ કામ? તો કે જાગરણ સાક્ષી ભાવ પ્રગટે તો. સિવાય ભીતરની કોઈ સફાઈ, મોરી હોય અને પાણી અટકી જાય. કેમ અટકી જાય પાણી? અટકી જાય ને, કેમ અટકી જાય? પછી શું કરે? પોતાથી જેટલું થાય એટલી મહેનત કરે અને છતાં ન થાય તો બોલાવો ને. કારણ જો એ બહારનું છે એ માણસ બોલાવે, કારણ કે એને એની જે માણસ છે એને એની ખબર છે, કારણ કે એનું કામ જ એ જ છે અને એનું રૂટીન બની ગયું છે. કામમાં એ પાવરદો વ્યક્તિ બની ગયો. એટલે જોતાની સાથે ખબર છે કે અહીંયા આ કચરો જમા થઈ ગયો છે. એક દિવસે હું અહીં જોતો હતો બારીમાં, ઓલી બહારની ગટરોમાં માણસો બહાર કાદવ કાઢતા હતા. એક એક ઢાંકણું ખોલીને એક એક ગાડી ભરાઈને એટલો કચરો કાઢતા હતા, કાદવ. હવે એટલો અંદરમાં કાદવ ભર્યો હોય, પછી પાણી અંદરમાં એને પાસ થાય કેટલો હતો, કેવો? એ માણસ આખો અંદર વ્યો જતો હતો અને અંદરથી પાવડો લઈને ભરીને બહાર નાખતો, પાછો અંદર જાય, પાછો લાવે. અને કેવું એ કેટલો કચરો! એ બધો કચરો ક્યાંથી આવ્યો? માણસોના બાથરૂમમાંથી, મોરીમાંથી ભેગો થઈને મોટી ગટરોમાં ભેગો થયો. હવે અહીંયા સાફ ન થાય તો પછી શું થાય? પછી આ વરસાદ આવે ત્યારે પાણીનું શું થાય? બધે પાણી. જુઓ, આ કચરો જ્યાં હશે ત્યાં જરૂર વગરનો બધો કચરો છે ને, કચરોથી બધું દુઃખરૂપ છે અને બધી રૂકાવટ. કચરો જ્યાં ભેગો થશે ત્યાં બધી રૂકાવટ સિવાય બીજું કામ નથી. કચરાનું કામ જ છે રૂકાવટ કરી દેવી. એમાં આપણી અંદરમાં પણ આ કર્મનો કચરો ભર્યો છે. આ આશ્રવ, મિથ્યા, તવ્રત, પ્રમાદ થશે, એ બધો કચરો છે. એને કેમ કાઢશું આપણે? શું કરશું? જો એ બહારની એવી એ માણસ એ કેમ કામ કરતા હતા? અંદર કેટલી દુર્ગંધ હોય. એ ઘરનું નહોતું, આખા લત્તાનું, કેટલા ઘરોનું અંદરમાં કચરો અને કેટલી દુર્ગંધ. એવી બુદબુની અંદરમાં માણસ અંદર બેસે, આખો અંદર વ્યો જાય
પાવડો ભરીને બહાર કાઢે પાછો અંદર જાય. કેટલી મહેનત! પણ એ કેમ મહેનત કરતો હતો? જો પૈસા જોતા હતા. તો એવું કામ પણ એ ગટરોને પણ સાફ કરે. હવે એમાં માણસ જો એવો ગેસ જો અંદરમાં હોય અને એને ખબર ન હોય તો માણસ મરી પણ જાય. તો આવી મરણના સટોસટીના કામો પણ માણસો જો પૈસા માટે કરે છે. આપણા માટે શું કરવાનું? આપણા દુઃખના કારણોને મિટાવવા માટે, આપણો કચરો કાઢવા માટે આપણે શું કરવાનું? ત્યાં ગેસ કાર્બન એટલો બધો જમા થઈ ગયો અને ખોલે મરી જાય માણસ. અહીંયા આપણી અંદરમાં શું છે? આ ક્રોધનો કચરો કેવો છે અને એ ગેસ કેવો છે? જો ક્ષણ ભાવ પ્રાણની હિંસા કરે. આ ક્રોધ, માન, માયા ને લોભ એ ચારેય ચીજ આપણા ભાવ પ્રાણની ક્ષણે હિંસા કરે છે. હવે એ આપણે નથી દેખાતું, ઓલો કચરો દેખાય છે અને દેખાય છે એટલે આપણે કાઢવાનો પ્રયાસ કરીએ છીએ. વચમાં રૂકાવટ કરે છે એટલે આપણે કાઢીએ છીએ. રૂકાવટ ન કરે તો કાંઈ વાંધો ન આવે, તો બરોબર ચાલે. રૂકાવટ થઈ એટલે માણસને ખ્યાલ આવે કે હા અહીંયા રૂકાવટ થઈ ગઈ, તો આપણે આ જન્મ મરણના ચક્કરમાં છીએ, આપણી મુક્તિ રૂકાવટ થઈ ગઈ છે. એ જો વ્યક્તિને ખ્યાલ આવે તો જરૂરી કચરાને નિકાલ કરવા માટે વ્યક્તિ પ્રયાસ કર્યા વગર રહી ન શકે. એને જોવાનું છે. જો વ્યક્તિ જોવે તો એને જરૂર ખ્યાલ આવી જાય. તો આપણે આપણી વર્તમાન અવસ્થાને જોવાનો થોડો પ્રયાસ કરીએ તો આપણી અંદરમાં જે કચરો જમા થયો છે એ બધો આપણે કોઈને નહીં પૂછીએ. દેખાણો એટલે કાઢવાનો પ્રયાસ સીધો શરૂ. જેને જે કચરો જ્યાં દેખાણો ત્યાં વ્યક્તિ તે કચરો ત્યાં રહેવા નહીં દે. પછી ભાઈ હોય કે બહેન હોય, ઘર હોય કે બાથરૂમ હોય, જે હોય તે બધી જગ્યાએ વ્યક્તિને જ્યારે કચરો દેખાઈ ગયો એટલે વ્યક્તિ કચરાને રહેવા નહીં દે. આપણે અંદરમાં જે કચરો જમા થયો છે, કર્યો છે એને આપણે જોવાનો પ્રયાસ કરીએ તો જરૂર બહાર આવશું વિશેષ ભાવભેદ અવસર ઉપર. ચદારી મંગલં અરિયંદામંગલં દામંગલં સૌમંગલં ગૈવલૈવરન્નોદહુંગલં યદારી લબુદમારિયંદાલબુદમાન ગુદ્દાલબુદમાન સૌલબુદમાન ગૈવલૈવરન્નોદહુંગલબુદમા ચદારી શરણં મૌજામિ અરિયંતા શરણં મૌજામિ સિદ્ધા શરણં મૌજામિ સાહુ શરણં મૌજામિ કેવલી પનંદં ધમં શરણં મૌજામિ ચારમલિંગારક્તં જારસંગરજે વંસાગરમાનહૃદય સકલકર્મણોણયન મોક્ષતણાં સુખલયનન્દ ભાવદ્રી જે ગુણગાય ઉદરીં વેદાય સંસારમાય શરણાજા અવર શરણ નહીં કો જય નરનારે આદરે અક્ષય અવિચલ પદ હો.